ભરૂચને સ્લમ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે વર્ષ 2014માં શરૂ કરાયેલી રાજીવ આવાસ યોજના અત્યારે વિવાદોના ઘેરામાં છે। 19 કરોડના ખર્ચે બનેલા આ આવાસોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। ભરૂચ નગરપાલિકા દ્વારા ઝૂંપડપટ્ટી મુક્ત શહેરના અભિયાન હેઠળ 21 બ્લોકમાં 512 મકાનો તૈયાર કરવામાં આવ્યા હતા। 19 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલી આ યોજનામાં યોગ્ય જાળવણીના અભાવે અત્યારે ખંડેર જેવી સ્થિતિ છે। અનેક મકાનોમાં બારી બારણા નથી, જેના કારણે અસામાજિક તત્વો માટે આ સ્થળ આશ્રય સ્થાન બની ગયું છે। નગરપાલિકાની અંદર અમે અરજી બી આપી, બધું આપ્યું, ખાલી આટલું સાફ કરીને જાય નહીં, ઘરના ઠેકાણા રાખીને ઘરનું ઠેકાણું કે નહીં, કઈનું નહીં, बस आटलू साफ कर जाते भी आ गटरों ने भी ठेकानू नहीं करता। जो अत्यारे भी कितनी गंदगी है। हमारे घर में बहुत तकलीफ है, पानी गिर रहा है, हमारे घर में खाने पकाने की जगह नहीं है और पानी तो हम लोग पैसे से लाके पीते हैं। हमारे पास में सगवड़ भी नहीं है पानी भरने की, तो किससे भरे? एक डेगड़ा में पानी कब तक पिएंगे हम लोग। આ આવાસોમાં લોખંડ અને બ્લોક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, પરંતુ બાંધકામની મર્યાદાઓને કારણે ઉપરના માળનું પાણી નીચેના ઘરોમાં ઉતરતું હોવાની ફરિયાદ ઉઠી છે। ગટર અને ગંદકીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રહીશો ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે સુવિધાના અભાવે તેઓ ફરી ઝૂંપડામાં રહેવા માટે મજબૂર બન્યા છે। હું જાતે આજે અહીંયા આગળ સર્વે કરવા આવેલી છું, પણ આ મકાનોની હાલત જોઈને હું એવું વિચારી શકું કે એના કરતાં તો એ લોકો ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા ને એ વધારે સારું હતું। કારણ કે અહીંયા આગળ જે એ લોકોને મકાનો આપવામાં આવ્યા છે ને એ પાટોથી બનાવેલા છે। તો અમે તો ફસાઈ ગયા, એના કરતાં અમારા ઝૂંપડા હારા હતા। તઈ ગાડી ગમે એવા પણ શાંતિ જતા રહેતેલા ને ગંદકી તો નથી ને। હે અહીંયા આવીને છોકરાઓનું ભવિષ્ય બગડી ગયા, માંદા હાદા થાય, કોની જવાબદારી? અમે જ બીમાર થવાના છે ને। આવાસમાં ચાલતી આંગણવાડીમાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જે બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે। રહીશોનો આક્ષેપ છે કે લોખંડના માળખામાં વીજ કરંટ ઉતરવાની ઘટનાઓ પણ બને છે, જેને પગલે અનેક લોકોએ અહીંથી રહેઠાણ ખાલી કરી દીધા છે। 10 વર્ષ બાદ પણ માત્ર ગણ્યા ગાંઠા પરિવારો જ અહીં વસવાટ કરી રહ્યા છે। ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ આવાસ યોજનાના નામે એક મસ્ત મોટું કૌભાંડ કર્યું એવું સ્પષ્ટપણે દેખાય છે। આ મારી પાછળ જે છે ગંદકીનું સામ્રાજ્ય, અગાઉ પણ વારંવાર મીડિયાએ પણ આને કવરેજ આપેલું છે। અગાઉ આ સ્થાનિક લોકોએ નગરપાલિકા જઈને, કલેક્ટર કચેરીએ જઈને વારંવાર રજૂઆતો કરી છે, છતાં પણ અહીં આગળ જેટલા સ્થાનિક છે તમામ લોકોને 12 માસ ચોમાસામાં રહેતા હોય એવો અનુભવ થઈ રહ્યો છે। 312 આવાસમાંથી તમે જુઓ કે બધા આવાસના અંદર તકલાદી કામ કરેલું છે, તમામ એની કામગીરીના અંદર ગેરરીતિ છે। વારંવાર વિપક્ષ દ્વારા નગરપાલિકાની સામાન્ય સભા હોય કે અહીંયા વિઝિટ કરીને આ મુદ્દાને પ્રકાશિત કરવામાં આવ્યો છે। ખૂબ મોટું કૌભાંડ છે આના અંદર। ભરૂચના રાજીવ આવાસ યોજનાના મકાનો રહેવા લાયક નથી તેવી અનેક ફરિયાદો ઉઠી હતી। મોટા પ્રમાણમાં કૌભાંડ થયું હોય તેવા આક્ષેપો થયા છે। ભરૂચ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રાજીવ આવાસ યોજનાના ઘણા મકાનોના બારી બારણા ગુમ થઈ ગયા છે, ઇલેક્ટ્રિશિયન કનેક્શન નથી અપાયા અને ઇલેક્ટ્રિશિયન કનેક્શન પણ હોવા છતાં પણ ઘણા કરંટો ઉતરતા હોય તેવી ઘટના સામે આવી છે। હું તમને આ એક ઘરમાં લોકો જે પરિવાર રહે છે તેમનું નિરીક્ષણ કરવા આપણે આજે આવેલા છે, તો પ્રથમ દ્રષ્ટિએ તમે જોઈ રહ્યા છો કે પરિસ્થિતિ કેવી છે। ઉપર જે મકાનો છે તેની અંદરથી જે મળમૂત્ર છે તે પડી રહ્યું છે, એટલે અંદરનો પાણી એટલે દુર્ગંધ આવી રહી છે, જેને લઈને ખાસ વાત કરીએ તો અહીંયા જે ફેમિલી છે તેનો પણ આપણે સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। ખાસ વાત કરીએ તો અહીંયા એટલી ગંભીર પરિસ્થિતિ છે। ભાઈ, તમે જે આ ઘરમાં રહો છો, તમને કેવું લાગે છે આ પરિસ્થિતિ? ઘરમાં રહેવા લાયક છે? જાનનો અમે રહેવા, જો જાનનું મને ઢો મકાન મળ્યો નહીં, તાનો રહેવા આવ્યો ને આ મકાન ઘરે છે। હું મારા નાના છોકરા લઈને બીજાના ભારેથી રહ્યો છું। આ કંઈ કાલ ઉઠીને દબાઈ જાય, કરંટ બરંટ લાગે તો કોણ જવાબદારી લે એની? આ તમે સભ્ય જો મારી, મેં કેટલું બધું કહીને થાકી ગયો, કોઈ માને નહીં। અમારી કરતા તો ઝૂંપડા હારા અમારા। શું માનો છો? તમારી સામે જ પાંજરાપોળ છે, પાંજરાપોળમાં ઢોળ સારી રીતે રહે છે। ઢોળ કરતા આવતા હારા કહેવાય, અમે જાનવર કહેવાય, ઉલટા એ જ ઇન્સાન કહેવાય પાંજરાપોળમાં। ખાસ વાત કરીએ તો બેન, તમે જે ઘરમાં રહો છો એ ઘરમાં રહેવા લાયક છે? ના, નહીં રહેવા લાયક નહીં। આ ઘરમાં અમારા ઝૂંપડા હારા હતા, પેલા પાંજરાપોળમાં ગાયો છે તે હારી જ ના રહે। અમને તો ઢોર કરતા બી, ગધેડા કરતા બી ખરાબ ઘર આપેલા છે। હા, 70,000 રૂપિયા લીધા, હપ્તા ઉપરથી લાખ રૂપિયા લીધા।
અમે 2-3 વર્ષ હપ્તા ભર્યા તે આમાં પાણી એટલું ગળે તો અમે હપ્તા બંધ કરી દીધા. ખાસ વાત કરીએ તો ભરૂચમાં મકાનો રહેવા લાયક જ નથી. નગરપાલિકાના અધિકારી જો આ એક ઘરમાં રહીને એક રાત પણ વિતાવે ને તો અમારે આ ખાસ વાત કરીએ તો ભરૂચ નગરપાલિકા માટે ગંભીર એટલા માટે કહેવાય. 19 કરોડ રૂપિયાના મકાન બનાવેલા છે ને 19 કરોડમાં એક પણ મકાન રહેવા લાયક નથી. ખરેખર તો ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ એક રાત આ મકાનમાં વિતાવવાની જરૂર છે અને ખરેખર આ મકાન રહેવા લાયક છે તે સર્ટિફિકેટ કોણે આપ્યા, કેવી રીતે આપ્યા અને ખરેખર તે જે સર્ટિફિકેટ આપનાર છે તેણે આ મકાનમાં એક રાત કાઢી છે કે કેમ તેવા અનેક સવાલો ઊભા થયા છે. પરંતુ ભરૂચ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા 15 ટાવરોના 500 મકાનો રહેવા લાયક નથી. દરવાજા ગુમ છે, ઘણાના ઇલેક્ટ્રિશિયન કનેક્શન નથી અપાયા, પરંતુ ઝૂંપડપટ્ટીના નામે કરોડોનું કૌભાંડ અધિકારીઓ અને પદાધિકારીએ કરી નાખ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. નગરપાલિકા દ્વારા રહીશોને મિલકત વેરાની નોટિસો ફટકારવામાં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું કે આવાસમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. તંત્ર આ યોજનાને ફરીથી ધમધમતી કરવા માટે પ્રયાસ કરી રહી હોવાનું જણાવ્યું. ભરૂચના તમામ ભાજપના કાર્યકરો, તમામ MLA અને તમામ સાંસદોને અહીંયા આવકારું છું કે જો તમારો અહીંયા વિકાસ કેવો થયો છે. જો તમે ખરેખર વિકાસ કર્યો હોય તો તમારા નાકના નીચે તમારા ગઢમાં આજે ગંદકીનું સામ્રાજ્ય છે. કેટલીક જગ્યાએ કચરો નાખવાના એવા પ્રશ્નો બની રહ્યા છે. એ બાબતે અમે સફાઈ માટે થોડી સઘન સફાઈ બી કરીશું અને ડોર ટુ ડોરમાં જ બધા કચરો આપે એ માટે મીટિંગ કરી એ લોકોને જાગૃત પણ કરીશું. રાજીવ આવાસ યોજનામાં ખાસ કરીને આંગણવાડી ચલાવવામાં આવે છે. બાળકો કેટલા આવે છે ગંભીર પ્રશ્ન છે, પરંતુ જે આંગણવાડી જે રૂમમાં ચલાવવામાં આવે છે આજે હું તમને એનું નિરીક્ષણ કરાવીશ. ખરેખર આ દ્રશ્ય જોઈને બાળકોને રોગચાળાને આમંત્રણ આપતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપણને. આપણે આ છે ભરૂચના રાજીવ આવાસ યોજનાની આંગણવાડી. આંગણવાડી એટલા માટે કહેવાય કે જે બાળકોને જે ખોરાક આપવામાં આવે છે આ પેકેટો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા ઊભું રહેવે એવી સ્થિતિ નથી. બાળકોને જે ચણા ને જે બનાવવાનું હોય છે તમે જોઈ રહ્યા છો. ખાસ કરીને વાત કરીએ તો આખી આંગણવાડી છે બાળકોને ભણાવવા માટે આવતું હોય તેવું માનવામાં આવે છે. આંગણવાડી કેન્દ્ર 3/2 ખાસ કરીને જે બાળકોને જે અભ્યાસ કરાવવામાં આવતો હોય છે તે વસ્તુ હોય તેવું માનવામાં આવે છે. પરંતુ ખાસ વાત કરીએ તો અહીંયા જે આંગણવાડી છે એ આંગણવાડી કહી શકાય. બહુ ગંભીર પ્રશ્ન એટલા માટે કહેવાય કે આ રૂમની સ્થિતિ હું તમને અંદર હજુ બતાવીશ કે જ્યાં બાળકોનું ભોજન તૈયાર કરવામાં આવે છે. બાળકોનું જે ભોજન તૈયાર કરવામાં આવે છે એની સ્થિતિ હું તમને પ્રથમ દ્રષ્ટિએ બતાવી દઈશ. આ છે આંગણવાડીનો રૂમ. તેની અંદર છે સગડી અને તેની અંદર ભરેલું છે પાણી. જે પાણી છે તે અન્ય રૂમ એટલે કે ઉપરમાંથી મળમૂત્ર જે પાણી આવતું હોય છે તે છે અને તેની વચ્ચે આ બાળકોને જે રસોઈ બનાવવાની હોય છે તે બનાવીને આપવામાં આવતી હોય તેવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થતું હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ એક વાત સ્થિતિ છે કે રાજીવ આવાસ યોજનાના જે મકાન છે તે મકાન રહેવા લાયક નથી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આંગણવાડીમાં બાળકો આવે છે કે કેમ, પરંતુ તેના નામે પણ ક્યાંક ને ક્યાંક કૌભાંડ થતું હોય તેવા પણ આક્ષેપો થયા છે. પરંતુ આ મકાનમાં આંગણવાડી ચલવાય તેવા કોઈ એંધાણો જોવા મળતા નથી. પરંતુ આ સ્થિતિ એટલી ગંભીર છે કે આંગણવાડી ચાલે છે કે કેમ તે પણ પ્રશ્ન ગંભીર બની ગયો છે. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. આમ ભરૂચની આ આવાસ યોજના અત્યારે તંત્ર માટે પડકારરૂપ બની છે. ગરીબોને પાકા મકાન મળે અને યોજનાનો હેતુ સિદ્ધ થાય તે માટે નગરપાલિકા આગામી દિવસોમાં કેવા નક્કર પગલાં ભરે છે તે જોવું રહ્યું.